ગુડ મોર્નિંગ. આપણો આજનો ટોપિક છે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ, મેથડ્સ ફોર પ્રિપેરેશન ઓફ એકાઉન્ટ્સ. મતલબ કે આપણે એકાઉન્ટ લખવાના કેવી રીતે છે તે આપણને અહીંથી ખબર પડશે. હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે સામાજિક વિજ્ઞાન છે. સમાજમાં થતા ફેરફારો અને નવા સંશોધનોને આ વિષયમાં સમાવવાના અનિવાર્ય હોય છે. જે કંઈ પણ નવી નવી બાબતો બને છે તે આમાં સમાવાઈ જતી હોય છે. હિસાબોની બે પદ્ધતિઓ અમલમાં છે. તેમાં પણ સમયના આધારે ફેરફાર થયા છે. એટલે હિસાબો બે રીતે આપણે લખી શકીએ. કેમ આપણે એમ નથી કહેતા કે આ દાખલો આપણે બે રીતે ગણી શકીએ, એમ હિસાબો બે રીતે લખી શકાય. એક દેશીનામા પદ્ધતિ, બીજી દ્વિનોંધીનામા પદ્ધતિ. આ બંને પદ્ધતિઓમાં હિસાબો તૈયાર કરવાની વ્યવસ્થામાં તફાવત છે. પદ્ધતિ અલગ અલગ હોય બેટા તો તફાવત તો રહેવાનો જ છે. એ તમે હિસાબો જે લખો છો એ બંનેમાં અલગ અલગ રીતે લખાય છે. પણ નિયમો અને સિદ્ધાંતો સરખા છે. એ તો સરખા હોવા જ જરૂરી છે. તમે એક વસ્તુ સમજી લો, તમે તમારા ઘરની પેરેન્ટ્સ છે, તમે અને તમારા ભાઈ બેન છો તમે, બરાબર છે, બે વ્યક્તિઓ. તમારા પેરેન્ટ્સે તમને સંસ્કાર સરખા આપ્યા છે, બટ બંને વ્યક્તિ અલગ છે એટલે એણે કેચઅપિંગ કેવું કર્યું છે તો કે અલગ રીતે, પણ સંસ્કાર તો એક જ હશે. એના પેરેન્ટ્સ એ કેવી રીતે છે તો કે ભાઈ વ્યવસ્થિત છે, યોગ્ય છે, એક જ છે બંનેની સાઈડના. તો કહેવાનો મતલબ એ બાબતનો છે કે દેશીનામા પદ્ધતિ હોય કે દ્વિનોંધીનામા પદ્ધતિ હોય, પદ્ધતિ અલગ છે એટલે એને લખાણ કરવામાં એની જે વ્યવસ્થા જે છે એ અલગ હોઈ શકે, પણ નિયમો જે એકાઉન્ટના છે કે જે સિદ્ધાંતો એકાઉન્ટના છે તો સરખા જ છે અને પરિણામો પણ સરખા જ હોય છે. બંને પદ્ધતિઓ માન્યતા ધરાવે છે. વર્તમાન સમયમાં દેશીનામા કરતાં દ્વિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ વધુ થાય છે. હવે તો જોકે દેશીનામા પદ્ધતિ જતી જ રહી છે. પહેલાં છે ને મહેતાજી જે હતા ને, એકાઉન્ટન્ટ હોય ને એને મહેતાજી કહેવાતું ને, એ વ્યક્તિઓ છે ને શું કરતો કે દેશીનામું લખતા હતા. લાલ કલરનો ચોપડો હોય ને સળ પાડીને એ લોકો લખતા હોય. કારણ કે હવે હિસાબો હાથે લખવાના બદલે કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવે છે અને કમ્પ્યુટર દ્વારા હિસાબો દ્વિનોંધીનામા પદ્ધતિ આધારે તૈયાર થતા હોય છે બાય ડિફોલ્ટ. દેશીનામા પદ્ધતિ જે છે એ કોમ્પ્યુટરમાં તૈયાર કરી શકાય નહીં. એ તો આપણે જાતે જ હાથથી જ કરવી પડે, બનાવવી પડે. તો હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ અને હિસાબી પદ્ધતિના આધારો બે પ્રકારે છે. એક તો કે દેશીનામા પદ્ધતિ અને બીજું દ્વિનોંધીનામા પદ્ધતિ. દ્વિનોંધીનામા પદ્ધતિના આધારો ત્રણ છે તો કે વેપારી ધોરણે હોઈ શકે, રોકડના ધોરણે હોઈ શકે અને મિશ્ર ધોરણે હોઈ શકે. આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ જ ફોલો કરવાની થશે. દેશીનામા પદ્ધતિની વાતચીત કરીએ તો દેશીનામા પદ્ધતિમાં હિસાબો લખવાની આ એક પ્રાચીન પદ્ધતિ છે, જૂનવાણી છે, પહેલેથી આ લખાતી આવી છે. સામાન્ય રીતે એકાંકી વેપારી પેઢી જે છે અને ભાગીદારી પેઢીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે નથી કરતા. ધીમે ધીમે આ પદ્ધતિનો ઉપયોગ ઘટતો જાય છે. આ પદ્ધતિમાં હિસાબો કેવી રીતે લખાય છે, કયા પ્રકારના હિસાબી ચોપડાઓ રાખવામાં આવે છે, આ અંગેની જાણકારી હવે પછીના આ અંગેના પ્રકરણમાં કરવામાં આવેલ છે. આપણે દેશીનામું એ આખું એક પ્રકરણ જ છે, બરાબર છે. એટલે એની અંદર તમને દેશીનામા પદ્ધતિ અંગેની આખી જ વિગતવાર ને સવિસ્તૃત ચર્ચા આપણે ત્યાં કરશું. અત્યારે જો એ અહીંયા કરી નાખશું તો ત્યારે એ ચેપ્ટરમાં શું કરશું. નેક્સ્ટ છે દ્વિનોંધીનામા પદ્ધતિ, ડબલ એન્ટ્રી સિસ્ટમ. દ્વિનોંધીનામા પદ્ધતિના જન્મદાતા તરીકે ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીને શ્રેય આપવામાં આવે છે. દ્વિનોંધીનામા પદ્ધતિની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમો પર આધાર છે. ઉધાર જમાના નિયમો તમને ચેપ્ટર 2 જ શીખવાડી દેશે. ઉધાર જમાના નિયમો મુખ્યત્વે 3 પ્રકારના હોય છે, બરાબર છે, કે જેની હવે પછી વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. વ્યક્તિ ખાતાના નિયમો હોય, ઉપજ ખર્ચ ખાતાના નિયમો હોય અને માલ મિલકત ખાતાના નિયમો હોય. તો આ નિયમો દ્વિનોંધીનામા પદ્ધતિના આધાર સ્તંભ છે. કારણ કે તમને એ નિયમ આવડશે ને તો જ એકાઉન્ટ લખતા આવડશે. 3 ગોલ્ડન રૂલ કહી શકાય એકાઉન્ટના, બરાબર છે, જે આના પછીના ચેપ્ટરની અંદર સવિસ્તૃત છે. જોકે તમારું ચેપ્ટર એ ચાલી બી રહ્યું છે. આ નિયમોની સાચી અને પૂર્ણ સમજ એ દ્વિનોંધીનામા પદ્ધતિની સાચી અને પૂર્ણ સમજ છે.
દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારમાં કઈ બાબતની ઉધાર અસર થશે અને કઈ બાબતની જમા અસર થશે તે અંગેનો સમાવેશ આ નિયમોમાં કરવામાં આવેલ છે. દ્વિનોંધી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવાના 3 જુદા જુદા આધારો હોય છે. હવે વેપારી ધોરણે એટલે કે અક્રુઅલ ઓર મર્કેન્ટાઇલ બેઝ ઉપર તમે લ્યો કે કેશ ઓર રિસિપ્ટ બેઝ ઉપર લ્યો કે પછી હાઇબ્રિડ મેથડ એટલે તો કે મિક્સ મેથડ ઉપર તમે લ્યો. તો વેપારી ધોરણે કેવી રીતે દ્વિનોંધી નામા પદ્ધતિ તૈયાર થાય? દ્વિનોંધી નામા પદ્ધતિ 3 રીતે થાય. કહેવાનો મતલબ એમ વેપારી ધોરણે બી થાય, રોકડ આધારે અને મિશ્ર ધોરણે. તો કે અક્રુઅલ ઓર મર્કેન્ટાઇલ બેઝ ઉપર જઈએ આપણે તો આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના તમામ વ્યવહારો નોંધવામાં આવે. મતલબ કે જે વર્ષનું હિસાબી વર્ષ છે, મતલબ કે જે આપણે અત્યારનું જે હિસાબી વર્ષ કયું છે તો કે 2020-21 બરાબર છે. 2020-21 આપણું આ વર્ષ કહેવાય હિસાબી વર્ષ. તો 2020-21ના વર્ષ દરમિયાન જેટલા વ્યવહારો થયા ને એટલા વ્યવહારો જ નોંધવામાં આવે. તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી, મિલકતોના વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે. એટલે એ જે કંઈ પણ હિસાબી વર્ષ જે છે આપણું અત્યારનું એમાં આપણે કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ, બરાબર છે, જવાબદારી કેટલી, મિલકતો કેટલી, એ વ્યવહારોનો સમાવેશ કરવામાં આવે છે. જે તે હિસાબી વર્ષની જ ઉપજો અને ખર્ચાઓ ધ્યાનમાં લેવામાં આવે. એટલે કે 2020-21ના જ ઉપજને ખર્ચા, પાસ્ટ યરના જે કંઈ પણ ખર્ચાને ઉપજ થઈ હતી, આવક થઈ હતી એને ધ્યાનમાં લેવામાં આવે નહીં. કહેવાનો મતલબ એ છે. જેમાં ચાલુ વર્ષની મળવાની બાકી આવકો જે હજુ સુધી આપણને મળી નથી, ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચાઓ જે આપણે હજુ સુધી ચૂકવા નથી, બરાબર છે, દેવા થાય ને એ બેટા, તો એ બધા વગેરેનો સમાવેશ થાય પણ ચાલુ વર્ષનો જ થાય. ગયા વર્ષની કે પછીના વર્ષની જ ઉપજો કે ખર્ચાઓના વ્યવહારો રોકડમાં થયા હોય તો પણ નફા નુકસાનની ગણતરીમાં તે ધ્યાનમાં લેવામાં આવતા નથી. ગયા વર્ષના વ્યવહારો ગયા વર્ષે નોંધાયા હશે અને પછીના વર્ષના વ્યવહારો તે પછીના વર્ષમાં નોંધાશે. એટલે કહેવાનો મતલબ એમ કે આ વર્ષના વ્યવહારો જ આ વર્ષે નોંધવામાં આવશે. દાખલા તરીકે તારીખ 1/4/2014થી 31/3/2015 સુધીના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય અને દર મહિને ₹5,000 પગાર ચૂકવવામાં આવે છે. ધારો કે માર્ચ માસનો પગાર ચૂકવવાનો બાકી છે તો 11 માસનો ચૂકવેલ પગાર કેટલો હોય? માર્ચ મહિનાનો એકનો જ નથી ચૂકવો ને બેટા એણે, બાકી તો ટોટલ મહિના કેટલા હોય? 12. એમાંથી એક મહિનાનો ન ચૂકે તો કેટલાનો ચૂકવો હોય? 11 મહિનાનો એને ચૂકવો હોય, એમાં એક મહિનાનો ચૂકવવાનો બાકી એટલે એ 5,000. તો આપણા માટે 60,000 જે છે બેટા એ ખર્ચો થયો કહેવાય. આ વર્ષનું ચૂકવવાનું બાકી લેવાનું થાય પણ તમે સમજો કે આ દર વર્ષે થતું હોય. શું કામને? તો કે દરેક વ્યક્તિ જે હોય ને બેટા, બેન્કિંગમાં જે જોબ કરતું હોય ને બેંકમાં, એ બેંકના કર્મચારીઓને બેટા જે મહિના ચાલતો હોય ને એ મહિનાની સેલરી એ મહિને મળે. બાકી બધા જ લોકોને ગયા મહિનાની સેલરી નેક્સ્ટ મંથમાં મળે. જેમ કે અમને લોકોને સેલરી સ્કૂલવાળા આપે છે. તો અત્યારે કયો મહિનો ચાલે? જુલાઈ. તો જુલાઈ મહિનાની સેલરી અમને મળશે ક્યારે બેટા? ઓગસ્ટ મહિનામાં. ઓગસ્ટ મહિનાની સેલરી અમને મળે ક્યારે? તો કે સપ્ટેમ્બર મહિનામાં. સમજો ને, એના પછીના મહિનાની અંદર મળે. તો આવી રીતે થતું હોય. પરંતુ બેન્કિંગ જે ક્ષેત્ર હોય એટલે આપણે માર્ચ મહિનામાં શું થાય છે તો કે આપણે આપણા હિસાબો લખતા હોઈએ તો માર્ચ મહિનાનો જે પગાર છે ચૂકવો કેમાં હોય? તો કે એપ્રિલમાં. એટલે એ ચૂકવવાના બાકી તરીકે આ વર્ષે લઈ લેવામાં આવે. એપ્રિલ મહિનાથી નવું વર્ષ ચાલુ થઈ જાય એ વાત 100%ની સાચી, પરંતુ એનો ગણતરી આપણે આ વર્ષે જ કરવાની થાય કારણ કે મહિનો તો આ વર્ષનો જ હતો, બરાબર. બેન્કિંગ ક્ષેત્રમાં જે કામ કરતું હોય ને એને એ મહિને જ સેલરી થઈ જતી હોય છે મોસ્ટ ઓફ. એટલે આપણને લોકોને પહેલી, બીજી, ત્રીજી તારીખે સેલરી થાય ને એ લોકોને મંથ એન્ડમાં સેલરી થતી હોય એટલે એ મહિનાની સેલરી એમને મળી જાય. વ્યવહારમાં અમુક પ્રકારના ક્ષેત્રોને બાદ કરતાં તમામ ક્ષેત્રોમાં વેપારી ધોરણે જ હિસાબો લખવામાં આવતા હોય છે અને આ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત છે અને આ પુસ્તકમાં તમામ પ્રકરણો આ પદ્ધતિના આધારે જ રજૂ કરવામાં આવેલ છે. આપણે લખશું બી આ પ્રમાણે જ. રોકડના ધોરણે
તો કે આ પદ્ધતિમાં જે હિસાબી વર્ષના હિસાબો તૈયાર કરવામાં આવતા હોય તે જ હિસાબી વર્ષના ફક્ત રોકડમાં થયેલા વ્યવહારો જ નોંધાય છે, ઉધાર થયેલા વ્યવહારો નોંધાતા નથી. એટલે આ પદ્ધતિ છે ને બહુ ઓછા લોકો યુઝ કરતા હોય, કારણ કે લોકોને ઉધારમાં વ્યવહાર કરવા જ પડતા હોય. તે જ હિસાબી વર્ષના વ્યવહારોમાં આવક, જાવક, જવાબદારી, મિલકતોના વ્યવહારો જે રોકડમાં થયા હોય તેમનો જ સમાવેશ કરવામાં આવે છે, અને ગયા વર્ષના કે આવતા વર્ષના રોકડને લગતા વ્યવહારો પણ સમાવવામાં આવે છે. આ પદ્ધતિનો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થાય છે. નથી કરતા હોતા, કારણ કે રોકડમાં જ વ્યવહાર થાય એવું વસ્તુ બહુ ઓછી હોય. મિશ્ર પદ્ધતિ, હાઇબ્રિડ મેથડ, તો કે આ પદ્ધતિને વેપારી ધોરણની સુધારેલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ એ વેપારી ધોરણ અને રોકડ ધોરણના મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ પ્રચલિત નથી. શું કામ? તો કે બંને ન ભેગું કરીને કામકાજ થાય. ભારતમાં કંપનીઓ સામાન્ય રીતે વેપારી ધોરણે પોતાના હિસાબો લખે છે. એટલે આપણે આ પહેલા નંબરનું જોયું ને તે રીતે. મિશ્ર પદ્ધતિ જે છે એ ધોરણ 1 પ્રમાણે કંપનીઓ પોતાના વાર્ષિક અહેવાલો, હિસાબો વેપારી ધોરણે બનાવ્યા છે તે અંગેનું પ્રમાણપત્ર આપે છે. આ પદ્ધતિ અંગેની જાણકારી, માહિતી આપવામાં આવતી ખાલી માત્ર જાણકાર માટે જ આ પદ્ધતિ તમને લખીને આપવામાં આવી છે. બાકી હાઇબ્રિડ મેથડ, મિક્સ્ડ મેથડ આપણે ક્યાંય પણ યુઝ કરતા નથી. એટલે તમારી ટેક્સ્ટ બુક કે તમને એના વિશે કોઈ ઇન્ફોર્મેશન આપી નથી. હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ જે છે એ તબક્કાઓ ઉપર આપણે આગળ વધીએ તો ખાસ કરીને નંબર 1 વાઉચર એટલે કે બિલ. કેવી રીતે હિસાબો લખાય બેટા? તો વાઉચર એટલે કે બિલ લેવું, વ્યવહારની ઓળખ, આમ નોંધ અથવા તો પેટા નોંધ. આ બધા જ તમારા ચેપ્ટર છે. તમે અનુક્રમણિકામાં જોશો ને તો તમને ખબર પડશે. ખાતા વહી અથવા તો ખતવણી, કાચું સરવૈયું અને હવાલાઓ, સાથે સાથે વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબોમાં 3 ખાતા આવે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું. તો હિસાબો તૈયાર કરવાના જે કંઈ પણ તબક્કાઓ છે તે તબક્કાઓ આપણે આવતીકાલે જોઈએ છીએ વધારે ડેપ્થમાં. ત્યાં સુધીમાં આટલી વસ્તુ પાકી કરી નાખજો. પ્લસ તમારે ફેરબુકમાં લખવાનું બહુ કંઈ ખાસ થશે નહીં. જે થશે એ તમને મોકલાવું છું, બરાબર છે? ફેરબુકના ફોટોગ્રાફ્સ.